हेलो। हाँ जी, ये 5,000 ट्रांसफर कर रहे हैं आप आपको। हाँ, कर दो। आपका आधार कार्ड या वो कुछ भेजिए, लाइट बिल या कुछ तो भेजिए, जैसे पता चले आप सही बंदे हो। आपको विश्वास नहीं है क्या बेटा? नहीं, विश्वास तो कैसे करेंगे, कोई भी अभी तो क्या साइबर फ्रॉड चल रहा है, कोई भी ऐसे बात करके पैसे मांग लेता है। अब चेक कर लो, देख लो। ये क्या एसएनएस कॉइन इन्वेस्टमेंट कंपनी है आपकी? ये यार पैन कार्ड तो नकली है ऐसा बोल रहा है, पैन कार्ड तो असली नहीं है। सब चीज नकली है, आपको कराना है नहीं कराना है, आपसे आना था जवाब दे रहा हूँ। तो फिर नकली हो तो कैसे 5,000 दे दूँ यार? हाँ भेज दे भाई, थाने से बोल रहा हूँ, इंस्पेक्टर बात कर रहा हूँ। अभी तेरे पास, हाँ तेरे यहाँ गाड़ी आ रही है अभी, ठीक है। જૂના સિક્કાના બદલામાં મોટી રકમની લાલચે થતા સાયબર ફ્રોડનો પર્દાફાશ. નવસારી સાયબર ક્રાઇમ પોલીસે કર્યો ફ્રોડનો પર્દાફાશ. નવસારીના જૂના સિક્કા સંગ્રહકારને અપાઈ હતી 45 લાખની લાલચ. સાયબર ફ્રોડ કરનારે રૂપિયા ઘરે પહોંચ્યા હોવાનો કર્યો હતો દાવો. 45 લાખ રોકડા ઘરે પહોંચાડવા પહેલા જીએસટી માટે 5,000 માંગ્યા. સિક્કા સંગ્રહકારને શંકા જતા નવસારી સાયબર ક્રાઇમ પોલીસ મથકે પહોંચ્યા. સાયબર માફિયાએ પોલીસ અધિકારી સામે પણ જીએસટીનું ડિંડક ચલાવ્યું. સિક્કા સંગ્રાહક સમયસર પોલીસ મથકે પહોંચતા સાયબર ફ્રોડનો ભોગ બનતા બચ્યા. મારું નામ ઉમંગ મોદી, પોલીસ ઇન્સ્પેક્ટર, નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન. અત્યારે એક એવો કેસ ધ્યાનમાં આવ્યો છે કે એક ફરિયાદી છે જેઓ ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રોલ કરતા હતા અને એ દરમિયાન એક એડવર્ટાઇઝ એમના ધ્યાનમાં આવી કે જે જૂના સિક્કા લે અને એના બદલામાં ખાસી મોટી રકમ વ્યક્તિઓને આપે છે. તો આ જોઈને એમની પાસે પણ થોડાક સિક્કા જૂના પડેલા એટલે એમને એમનો સંપર્ક કર્યો. તો સામેવાળા વ્યક્તિએ આમની પાસેથી શરૂઆતમાં કહ્યું કે તમારે 700 રૂપિયાની રજીસ્ટ્રેશન ચાર્જ લાગશે અને એ લઈ અને આમના જૂના સિક્કા જોઈ અને આમને કહ્યું 45 લાખ રૂપિયા આમના જૂના સિક્કાઓ માટે એમને એ લોકો આપશે. એટલે એમની વાતોમાં એ અરજદાર આવેલા અને એમને 700 રૂપિયા રજીસ્ટ્રેશન ચાર્જ એમને ચૂકવી કાઢેલો. પછી એ ભાઈના વોટ્સઅપ કોલ એવા આવ્યા કે તમને 45 લાખ રૂપિયા આપવા માટે અમારી ટીમ નીકળી ગઈ છે અને 15 મિનિટમાં તમારા ઘરે પહોંચે છે, પરંતુ એનો જીએસટી ચાર્જ લાગે છે અને એની માટે તમારે 5,000 રૂપિયા જીએસટી ચાર્જ આપવો પડશે. તો અત્યારે 5,000 રૂપિયા એ લોકો માંગી રહ્યા છે. અરજદારે તરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા અમારી રૂબરૂમાં જ પેલા વ્યક્તિના પણ ફોન આવેલા, જેની સાથે મેં જ વાત કરેલી. તો એ વ્યક્તિઓ અલગ અલગ બહાના હેઠળ જે 45 લાખની વાત કરી છે એ રીતે અરજદારને લલચાયા છે અને એ બહાને શરૂઆતમાં 700 રૂપિયા લીધા, અત્યારે 5,000 લઈ રહ્યા છે અને હજી જો 5,000 આપવામાં આવે તો હજી બીજા પૈસા કોઈ બહાના હેઠળ માંગે રાખશે. એટલે આ લોકોને નમ્ર અપીલ છે કે આ રીતે ઇન્સ્ટાગ્રામ ઉપર કે સોશિયલ મીડિયા ઉપર કે કોઈ પણ જગ્યાએ અજાણ્યા વ્યક્તિઓ જ્યારે આ રીતે જે શક્ય જ નથી એ રીતના કોઈ પૈસા આપવાની વાત કરે છે, પૈસાની લેવડ દેવડની વાત કરે છે, તો એમની વાતોમાં નહીં આવું. આ તમારી લાલચનો એ લોકો ઉપયોગ કરી અને એક સાયબર ફ્રોડ કરવા માંગે છે. તો આવી વસ્તુથી તદ્દન દૂર રહેવું અને ક્યારેક જો આવી વાતોમાં આવી ગયા છે, થોડા પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે, તો તરત 1930 ઉપર કોલ કરો અથવા નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો તુરંત સંપર્ક કરો.